નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આરબીઆઈએ દેશમાં પ્લાસ્ટિક કરન્સી દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી। પ્લાસ્ટિક નોટ્સને અમલમાં મૂકવા આરબીઆઈની કવાયત। સંસદમાં સમીકરણો બદલાશે। બળવાખોર 26 સાંસદોને લોકસભાના સ્પીકરે આપી મંજૂરી। ઉદ્ધવ મમતાને મોટો ઝટકો। મમતા ઉદ્ધવની ઘટી તાકાત, અલગ બેસશે તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદો। લોકસભાના ચોમાસુ સત્રમાં દેખાશે નવું સમીકરણ। તૃણમૂલ કોંગ્રેસના બળવાખોરોને અભિષેક બેનર્જીની ખુલ્લી છે ઓફર। મમતા બેનર્જી પાસે પરત આવો, હું 1 કલાકમાં રાજીનામું આપી દઈશ। અમદાવાદ સહિત રાજ્યના 82 તાલુકામાં મેઘમહેર। ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી। ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને 19 જુલાઈથી અમરનાથ યાત્રા કામચલાઉ ધોરણે રોકી દેવામાં આવી છે। ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ જાહેર। ગુજરાતના અનેક જિલ્લામાં તૂટી પડશે વરસાદ। ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આગામી 7 દિવસમાં આ રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ। અરુણાચલ પ્રદેશના 35 ગામોમાં પૂર। આઈએમડીએ જાહેર કરી મોટી ચેતવણી। અમરનાથ યાત્રાનો અનોખો પ્રયોગ। 400 ટન કચરો અને ખચ્ચરના છાણમાંથી બનાવાશે વીજળી અને ગ્રીન ફ્યુઅલ। બાવળામાં પાલિકા દ્વારા જપ્ત કરાયેલા લારી ગલ્લાઓ પરત આપવા અંગે રજૂઆત કરવામાં આવી। એક આંદોલન પૂરું ન થયું ત્યાં બીજું આંદોલન શરૂ થવાના એંધાણ। વીજ પોલ બાદ સિંહણ ગામે ગેસ પાઇપલાઇનનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। એટીએસે ઝડપેલા તમામ આતંકવાદીઓના મોબાઈલના સીડીઆરમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી। અમદાવાદની ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં 9ના મોત બાદ લેવાયું મોટું એક્શન। માલિક સહિત 3 સામે એફઆઈઆર। પોલીસની તપાસ તેજ બનાવવામાં આવી। રામોલ ફટાકડા ફેક્ટરી દુર્ઘટના બની। રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ઊંડી સંવેદના। તંત્રને મદદ માટે કરી મોટી અપીલ। વાંગચુકના અડચણના પડઘા અમેરિકામાં પડ્યા। નીટ મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી। રેશન દુકાન સંચાલકો માટે મોટી ખુશખબર સામે આવી। કમિશનમાં 35 રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો। હવે મળશે પ્રતિ ક્વિન્ટલ 185 રૂપિયા। ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર મળશે 50% સુધીની બમ્પર સબસિડી। રાજ્ય સરકારે ઓટો અને બાઇક ટેક્સી ચાલકો માટે કરી મોટી જાહેરાત। વરસાદથી શાકભાજીમાં પણ સંકટ। આવક તળિયે ભાવ 30 થી 40% વધી ગયા। રાજકોટમાં શાકભાજીની ભાવમાં 3 થી 40%ની તેજી જોવા મળી। સોનમ વાંગચુકની ભૂખ હડતાલ પર આવ્યું અન્ના હજારેનું રિએક્શન। કેન્દ્ર સરકારને આપી મોટી સલાહ। ઈસુદાન ગઢવીની મોટી માંગ। રામોલ ફેક્ટરી બ્લાસ્ટના મૃતકોને 50 લાખ રૂપિયા વળતર। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। ખાદ્ય તેલના ભાવમાં ભડકો। છેલ્લા 15 દિવસમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 155 થી 65 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। ગોંડલ માર્કેટ યાર્ડમાં શાકભાજીના ભાવ જોરદાર ઉછાળો જોવા મળ્યો। વટાણા અને આદુના ભાવ આકાશે આંબ્યા। ઉનાળાની મહેનત ચોમાસે રંગ લાવી। અમરેલીના 5 ગામોમાં છલકાયા તળાવો તો રાજ્યમંત્રી વેકરિયાએ કર્યા નવા નીરના વધામણા। સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ। 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ। 6 દિવસ અપાય આગાહી। ભૂખ હડતાલ દરમિયાન સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। રાહુલ ગાંધીનો મોદી સરકાર પર આકરો પ્રહાર। નિરંજન વસાવાનો મોદી પર આકરો સવાલ। ચૈતર વસાવા કેસે આદિવાસી સમાજમાં રોષ। ન્યાયતંત્ર પર ઉઠાવ્યા પ્રશ્નો। ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢની બેઠકમાં ખેડૂતો, રસ્તા અને સિંહ હુમલા અને સરકારી કામગીરીના મુદ્દા ઉઠાવ્યા। ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરાને મોટો ઝટકો। દાવડની ખેતીની જમીન સરકાર હસ્તક કરવાનો મામલતદારનો આદેશ। ગુજરાતના 95 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તાપીના વાલોડમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। સુરતના પૂર બાદ રાહત કામગીરી તેજ બનાવવામાં આવી। 7 વીમા કંપનીઓને નોટિસ। 147 કરોડની વેરા માફીનો મોટો નિર્ણય। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત। ભાવનગર જામનગરમાં એક મૃત્યુ તો સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ સામે આવ્યા।
આંકલાવના આંબાલી ગામમાં માર્ગેથી પસાર થતા મુખ્યમંત્રીએ બાળકો અને ગ્રામજનો સાથે મુલાકાત કરી. ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી. અમદાવાદ સહિત 82 તાલુકામાં વરસાદ. આગામી 6 દિવસ માટે હવે હવામાન વિભાગની મોટી આગાહી. ઈસુદાન ગઢવીનો મોદી પર પ્રહાર. ચૈતર વસાવા કેસે આદિવાસી સમાજમાં રોષ અને હસ્તાક્ષર અભિયાનની જાહેરાત કરી. સેટેલાઇટ તસવીરે આપ્યા સારા સમાચાર. ભારત પર વાદળોની વિશાળ ચાદર છવાય તો મુશળધાર વરસાદ પડવાની આગાહી જાહેર. ગુજરાત તરફ આવી રહ્યું છે ભારે વરસાદનું વાહન. અનેક જિલ્લાઓમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા. અંબાલાલ કાકાની મોટી આગાહી. જમ્મુ કાશ્મીરમાં પૂરથી હાલ બેહાલ થયા. ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓને જરૂરી પગલાં લેવા આપ્યા આદેશ. અમરનાથ યાત્રા 19 જુલાઈથી આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવતા ખરાબ હવામાનની ચેતવણી બાદ વહીવટી તંત્રનો મોટો નિર્ણય. મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો. અમદાવાદમાં અદાણી સીએનજીમાં 1 કિલોએ ₹2 વધારો ઝીંકાયો. રામ ભક્તો છેતરાઈ ગયા. કરોડોની ઉચ્ચાપતની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે આવી ખડગે અને રાહુલ ગાંધીનો પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો. યુપીઆઈ પેમેન્ટ પર લાગશે હવે ચાર્જ. 2000થી વધુના વ્યવહાર પર મર્ચન્ટ ફી લગાવવાની તૈયારીમાં સરકાર. આરબીઆઈનો મોટો નિર્ણય. ભારતમાં ટૂંક સમયમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો. કાગળની નોટોની સરખામણીએ નકલી નોટોની સમસ્યાથી મળશે કાયમી મુક્તિ. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટના બની. પ્રધાનમંત્રી મોદી અને સીએમએ દુઃખ વ્યક્ત કરીને આર્થિક સહાયની કરી મોટી જાહેરાત. કચ્છના નાના રણમાં વર્ષો જૂના જમીન વિવાદનો ઉકેલ આવ્યો. અગરિયાઓના હિત માટે 16 સભ્યોની ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી. શિવસેના શિંદે જૂથમાં સામેલ 6 સાંસદોને માન્યતા. તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોને જુદા બેસવા સ્પીકરે મંજૂરી આપી. કોરોનાએ ફરી ચિંતા વધારી. એક જ મહિનામાં નોંધાયા હવે 12 નવા કેસ અને 4 દર્દીઓના થયા કરુણ મોત. ડેસરમાં 12મા દિવસે પણ દૂધ મંડળીમાં દૂધ ફી કરવામાં ન આવ્યું. પશુપાલકોની 22 જુલાઈથી ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સુરત શહેર પાણી પાણી થયું તો પોશ વિસ્તારોમાં પણ ભરાયા પાણી. અમદાવાદ દુર્ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુઃખ. મૃતકોના પરિવારોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000ની આર્થિક સહાયની જાહેરાત. મોંઘવારીનો મોટો ઝટકો. સીએનજીના ભાવ પ્રતિ કિલો 90 ને પાર. અદાણી ગેસે પંપે કર્યો ₹2 ભાવનો વધારો. વંદે માતરમમાં ખલેલ પહોંચાડને હવે 3 વર્ષની જેલ થશે. અમિત શાહ ચોમાસુ સત્રના પહેલા દિવસે બિલ રજૂ કરશે. દિલ્હીમાં પરિવહન ક્ષેત્રે મોટો બદલાવ. 28ની નવી ઇલેક્ટ્રિક બસો દોડશે. લાખો મુસાફરોને મળશે મોટી રાહત. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.